સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પોલીસ મેદાન છે। ત્યાં સુરતના ઉત્તરાયણ પોલીસે કઠોર ગામમાં દરોડા પાડી ત્યાં એક મકાનમાં ચાલતા જુગારધામને ઝડપી પાડી ત્યાંથી 10 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડી હજારોના મુદ્દામાલ કબજે કર્યા છે। સુરત પોલીસ કમિશનર પમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર મહેન્દ્ર ઝાલા, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયાની સૂચના લઈને ઉત્તરાયણ પીઆઈ HR ગોસ્વામીની ટીમ પીએસઆઈ NB બલદાણીયા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર અમૃતલાલ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ કાનજી મોમાભાઈને મળેલી બાતમીના આધારે કઠોર ગામમાં આવેલા જાબીર પઠાણના ઘરે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જાબીર દિલાવર પઠાણ સાથે જુગારીઓ ઇલિયાસ હસન મિર્જા, દસ્તગીર અશરફ શેખ, સોહેલ સલીમ શેખ, શાહરુખ વાહિબ ખાન પઠાણ, નાનુ શંકર પાટીલ, નાસિર મંજૂર પઠાણ, એઝાદ મુસા બોબાત, સમીર ઉસ્માન ભૂરાભાઈ પાયક અને જુબેર કાસિમ તાઈને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા તથા 11 મોબાઈલ ફોન સહિત 89,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।